છોટાઉદેપુર અને આસપાસના વિસ્તારો માટે મહત્વપૂર્ણ સમાચાર। કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નેશનલ હાઈવે 56 અને નેશનલ હાઈવે 756 ને 4 લેન બનવાને દિશામાં કાર્યવાહી શરૂ થવાની માહિતી આપી છે। આથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ અને પાવાગઢ જતા શ્રદ્ધાળુઓ માટે મોટી રાહત મળવાની આશા છે। છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ ફેરકુવાથી બોડેલી નેશનલ હાઈવે 56 અને બોડેલીથી પાવાગઢ નેશનલ હાઈવે 756 માર્ગને 4 લાઇન બનાવવા માટે ડીપીઆર તૈયાર કરવાની પ્રક્રિયા 2025-26ના વાર્ષિક આયોજનમાં સામેલ કરવામાં આવી છે। નેશનલ હાઈવે 56 માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા મુખ્ય માર્ગોમાંથી એક છે। દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં આવે છે। માર્ગ 4 લાઇન બનાવવાથી ટ્રાફિક ઘટાડો થશે અને મુસાફરી વધુ સુગમ બનશે। તે જ રીતે નેશનલ હાઈવે 756 માર્ગ પાવાગઢ સ્થિત સુપ્રસિદ્ધ મહાકાળી મંદિર સુધી પહોંચવા માટે મહત્વપૂર્ણ છે। તહેવારો દરમિયાન અહીં ભારે ભીડ રહેતી હોય છે। માર્ગ પહોળો બનવાથી શ્રદ્ધાળુઓને આવવામાં રાહત મળશે। હાલ આ માર્ગો મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ હેઠળ ચોળવણીમાં છે, પરંતુ ડીપીઆર તૈયાર થયા બાદ 4 લેન પ્રોજેક્ટને વેગ મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારત સરકારના માર્ગ અને મકાન વિભાગના માન્ય મંત્રી શ્રી નીતિન ગડકરી સાહેબને આ વિસ્તારના 3 ધારાસભ્યો અને હું સંસદ સભ્ય તરીકે રૂબરૂ રજૂઆત કરવાથી જે NH56 જે ફેરકુવાથી લઈને જબુગામ સુધી નો બનાવવાનો છે, 4 માર્ગી રસ્તો બનાવવાનો છે। આ 4 માર્ગી રસ્તો બનાવવાનું ડીપીઆર બનાવવા માટેની એજન્સી પણ ફિક્સ થઈ ગઈ છે। સાથે જ આ મારા લોકસભા મત વિસ્તારમાં આવતા બોડેલીથી પાવાગઢ થઈ અને હાલોલને જોડતો જે NH 756 છે તેનું પણ ડીપીઆર બનાવવા માટેની એજન્સી ફિક્સ થઈ ગઈ છે। ત્યારે આજના તબક્કે હું માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માર્ગ અને મકાન વિભાગના માન્ય મંત્રી શ્રી નીતિન ગડકરી સાહેબ અને સાથે જ દેશના યશસ્વી ગૃહપ્રધાન આદરણીય અમિતભાઈ શાહ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે આ રોડ બનવાથી પાવાગઢ જતા યાત્રીઓને પણ એનો મોટો લાભ થશે। સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા રાહદારીઓને પણ આનો મોટો લાભ થશે અને આ રોડ મધ્યપ્રદેશ અને દક્ષિણ ગુજરાતને જોડતો મુખ્ય રોડ બનશે। ત્યારે આજના તબક્કે હું ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું।